Hello everyone, myself Dr. Krishna Daka, MDS in Periodontics and Oral Implantologist. આજે હું તમને નાના બાળકોના દાંત વિશે ડેન્ટિસ્ટ્રી વિશેના શું મિથ્સ રહેલા છે એના વિશે ઇન્ફોર્મેશન આપીશ. ઘણા બધા પેરેન્ટ્સ એવું માનતા હોય છે કે નાના બાળકોના દાંત છે એ તો પડી જવાના છે, આની જગ્યાએ તો કાયમી દાંત આવવાના જ છે. તો જો આ દાંતમાં સડો રહેલો હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો શા કારણે એને ટ્રીટ કરવી જોઈએ? તમારી વાત સાચી કે આ દાંત પડી જવાના છે અને બાળકોને એના કાયમી દાંત આવવાના છે, પરંતુ નાના બાળકોના દાંતની ટ્રીટમેન્ટ પણ ખૂબ જરૂરી છે. જ્યારે આ દાંતમાં સડો થાય છે તો શું થતું હોય છે કે એની નીચે આવતા કાયમી દાંતને પણ નુકસાન કરતા હોય છે. આ રસી છે એ નીચે આવેલા કાયમી દાંતને નુકસાન કરે છે. આ ઉપરાંત નાના બાળકોના દાંત છે એ એના જડબાના વિકાસ માટે ખાસ જરૂરી હોય છે. જ્યારે નિર્ધારિત સમય કરતાં જો એનો દૂધિયા દાંત છે એ પડી જાય છે તો શું થતું હોય છે કે આજુબાજુના દાંત છે એ એની જગ્યા લેવાનું શરૂ કરી દે છે. એના કારણે બની શકે કે બાળકને ભવિષ્યમાં વાંકાચૂકા દાંતની સારવાર એટલે કે ઓર્થો ટ્રીટમેન્ટની પણ જરૂરિયાત રહે. આ ઉપરાંત આ એજ એવી હોય છે કે બાળકોને પ્રોપર પ્રમાણમાં ન્યુટ્રિશન મળવું જરૂરી છે. આ કેવી રીતે થઈ શકે કે એ પ્રોપર એનો ખોરાક છે એ જમી શકે, પ્રોપર ચાવી શકે તો થઈ શકે. પરંતુ જો બાળકને દાંતમાં દર્દ હોય કે એને દાંતના રસી થઈ ગયા હોય કે દાંત રસીના કારણે એનો નીકળી ગયો હોય તો એ પૂરતા પ્રમાણમાં પોતાનો ખોરાક ચાવી નહીં શકે, તો એની અલ્ટિમેટ અસર શું થશે કે એના ગ્રોથ ઉપર પણ આવશે. નાના બાળકો માટે પણ પર્ટિક્યુલર ટૂથબ્રશ હોય છે, એની ટૂથપેસ્ટ કઈ યુઝ કરવાની હોય છે અને બ્રશિંગ કેવી રીતે કરવાનું હોય છે, આ બધું ખાસ જરૂરી છે. આ તમને તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો તો ત્યાંથી તમને આ ઇન્ફોર્મેશન ઇઝીલી મળી જાય છે. થેન્ક યુ સો મચ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ સો મચ.